હવે ખેડૂત આંદોલનનું કેન્દ્ર બનતો જઈ રહ્યો છે અને સરકાર માટે મુસીબતનું કારણ પણ. ત્યારે ખેડૂત આગેવાનો, સરપંચો અને વિવિધ જિલ્લાઓમાંથી આવેલા જે ખેડૂત આગેવાનો છે પોતાની વાત ત્યાં મૂકે છે. મહત્વપૂર્ણ બાબત એ છે કે અહીંથી ક્યાંક સરકારને ઉખેડી ફેંકવા, ક્યાંક અદાણી વિરુદ્ધ, ક્યાંક વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ, તો ક્યાંક ભાજપ સરકાર, તો ક્યાંક સીએમ, તમામ વિરુદ્ધ પોતાની વાત કરાવવામાં આવી રહી છે. મહત્વપૂર્ણ બાબત એ છે કે અહીંથી હવે સીધી રીતે 2027માં ખેડૂતો ભાજપને હટાવી દેશે, ભાજપને ઉખેડી ફેંકશે, ભાજપના નેતાઓને ગામોમાં નહીં ઘૂસવા દે તેવી વાતો પણ થઈ રહી છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્રનીલ પટેલ. સ્વાગત છે આપનો અમારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ આ મંચથી કયા આગેવાનો શું કહી રહ્યા છે. સરપંચ તો સ્ટેજ ઉપર પધારે. ગુજરાત રાવટીમાંથી હું જેતપર સરપંચના ખૂબ ખૂબ આભાર માનું છું. જેતપર સરપંચ જો ઉપસરપંચ હોય અલ્પેશભાઈ તો એ પણ અહીંયા પધારે. જેતપર સરપંચ ઉપસરપંચ 6 મહિનાની ચૂંટણીની વાત છે. આપણે કેવું નથી પણ હું હકથી કહી શકું તમામ સરપંચ રાજીનામા દઈ દઈએ પણ આપણે કેવું નથી મિત્રો, કેવું નથી. આખરી હતા ગઈ છે રાજીનામા દેવા માટે. લેજો મીડિયામાં લેજો મિત્રો, આપણે કેવું નથી. બીજ આપણે વાત છે આ ગુજરાત રાવટીમાં આ ખેડૂતની સાથે હોય 5 જણા બોલે એવા હોય ખેડૂત. દાંતેડું લેવાનો છે. જરૂર પડે તો આપણે ઉપયોગ કરવાનો છે, જરૂર પડે તો. હવે અહીંયા ભાઈએ વાત કરી કે થાંભલા અમારી એકતા નહોતી, અમે થોડાક નબળા પડ્યા એટલે એને ઊભા કરી દીધા છે. એ થાંભલા એને પાછા ભરવા જોશે, પાછા ભરવા જોશે. કારણ કે 2027ની ચૂંટણીનો આપણે બહિષ્કાર કરવો છે. હે નરેન્દ્ર મોદી, તો મુખ્યમંત્રી હતો ત્યારે શું બોલતો હતો કે ખેડૂતોને દેવા માફ કરીશ, ખેડૂતોને પૂરા ભાવ અપાવીશ, પાક વીમાની યોજના. અરે આ ખોટાડો નીકળો, નમાડો નીકળો. અરે આ સફર ભગવા આવ્યા પછી આપણે નીંદર હરામ કરી દીધી. આને અમારી વેદના બોલે છે, અમને ઘરેથી મનાઈ છે, તમે બહુ જાજુ બોલતા નહીં, જેલમાં પૂરી દેવું છે. અરે આ અકલ મઠાવાની સત્તામાં છૂટા રહેવા કરતા જેલમાં રહેવું સારું. એટલે મારી વેદના છે મિત્રો, આ ટ્રેક્ટરની ખેતી થતા આપણે ખરપિયા ભાંગી ગયા છે, ખોવાઈ ગયા છે. સવારે જ એક ખરપિયો લઈ લ્યો, ટૂંકી કાતરી વાળો અને જાડા સાડા વાળો. મારી વેદના છે મિત્રો, સરપંચ એટલે ગામના રાજા અને નરેન્દ્ર મોદીને કોઈ ગામમાં આવવું હોય ને તો સરપંચની મજૂરી લેવી પડે. એવી તમારી એક તાકાત છે. તમારે કોઈથી બીવું નથી. અને કદાચ જો તમારા કોઈ કામ રોકે તો ખેડૂતોને કહેજો ખરપિયા લઈને આવે એટલે તમારા બધાય કામ આપોઆપ થવા માંડશે. સરપંચોને પણ આ હલકીના મૂંઝવે છે કે સરપંચ તમારા ગામના કામ અટવાશે. અરે હવે અમારે કઈ કામ નથી અટવાના, તમારે અમારા ગામડામાં આવવાનું નથી, તમે તમારી ઘરે બેહો. ભાજપ ઊભી કરવા વાળા ગુજરાતના ખેડૂતો, ભાજપને સત્તામાં બેસાડવા વાળા ગુજરાતના ખેડૂતો, અરે હલકી ના ઢાંકણીમાં પાણી લઈને ડૂબી જાવ. તમે સત્તાને લાયક નથી. સાચું કે ખોટું? આને હરાવવા નથી, આને ઘર બાયણે નથી નીકળવા દેવા. આપણે ઘર બાયણે 2027ની ચૂંટણી આપણે મિત્રો તાકાત થી કેવું છે, ચૂંટણીનો બહિષ્કાર કરવો છે. કારણ કે આને વડાપ્રધાન બની અને ખેડૂતોના ભાગલા પાડવાનું આયોજન કર્યું છે. યાદ રાખજો મિત્રો, કોઈને એમ હોય કે આપણે ખેડૂતોની પાર્ટી ઊભી કરી. મિત્રો અત્યારે આપણા 4 ભાગલા પડેલા છે. હવે વધી આવો, કાંઈ આપણે ડાપણ કરવા જાય તો 5 ભાગ પડશે. કેટલા? 5. એટલે એક વખત આપણે ચૂંટણીનો બહિષ્કાર કરી દઈએ, ભલે 2027માં નહીં અને ભલે 2035માં ચૂંટણી થાય અને આ નવામીના ચૂંટણી આપણે કરીશું જ છે. આપણો પગાર જ ખાય છે, આથી આપણે ચૂંટણી જ નથી કરવી. બહિષ્કાર. જ્યાં સુધી રૂપિયો 60 રૂપિયા એ ન આવે, જ્યાં સુધી ડોલર સામે આપણી રૂપિયાની વેલ્યુ 60 રૂપિયા સુધી ન આવે, જ્યાં સુધી પેટ્રોલની કિંમત 60 રૂપિયા ન થાય, જ્યાં સુધી ગેસનો બાટલો 400 રૂપિયા ન થાય,
ત્યાં સુધી આપણે કડક રહેવાનું છે. આપોઆપ આ હલકીના ગુજરાત મૂકીને ભાજપ મૂકીને ભાગી જવાના છે. આ લૂંટવા આવ્યા છે, આ સેવા નથી કે આવડી મોટી સગવડ જે મેરેજમાં પણ જમવાનું ન હોય એવું અત્યારે અમને જમાડ્યું. અને બીજું સરકારને એ કહેવા માંગુ છું કે 182 આપણે બાગળ બિલાજી મૂક્યા છે ને ગાંધીનગર, એક બાગળ બિલો અહીંયા નથી આવ્યો. આપણા મતે ત્યાં બેઠા છે એવડાઈ, અને આપણા સાહેબ જે કેન્દ્રમાં બેઠા એમ કહેતા હતા કે બેનું જરૂર પડે તો પોસ્ટર લખજો. બનેવી અહીંયા ભૂખા બેઠા છે તો એની પારણા કરાવવા નથી આવ્યો. અને ઓલા બેન જેથી 400 બાટલા ના હતા તેથી ખંભે મારીને બાટલો રખડતા હતા. એ બેન ને કઈ અત્યારે જગતના તાતને જરૂર પડી છે, આવો અહીંયા કઈ. અને જેથી આપણે ચૂંટણી આવી ને તેથી બધા અલગ અલગ વિભાગમાં વેચાઈ જાય છે. એ ખેડૂત નથી રહેતા. ખેડૂત ખેતીને ગામડું બચાવો એ આપણું સૂત્ર હોવું જોઈએ. સિટી હાલે તો આપણા ગામડાના લીધે હાલે છે, ઉદ્યોગ હાલે તો ખેડૂતના લીધે હાલે છે. સાથે આવે છે ઉદ્યોગ વાળા એનો ટેક્સ લઈ લે છે, છેલ્લે બધું આવે છે ભરણ પોષણ ખેડૂત. અને જેથી આ ખેડૂત વિફરો ને રોડ ઉપર આવ્યો ને તેથી આ ગાંધીનગર ને દિલ્હી સરકારના પાયા હલી જશે. મિત્રો એટલું યાદ એકવાર બધા મનમાં નક્કી કરી લ્યો, ભેદભાવ ભૂલી આ પટેલ છે, આ દરબાર છે, આ લેવા પટેલ છે, આ કડવા. હું ખેડૂત છું અને ગમે તે રીતે મારા ખેડૂતને બચાવવો છે. આટલું વિચારી લ્યો મનમાં. તો 182 બાગળ બિલાયા નો આવે ને તો મને કહેજો. 2027 નજીક આવે છે, આમને જજુમતું રહેવાનું છે આપણે. એક વર્ષ જજુમો એટલે 5 વર્ષ આપણું પાણી ભરશે. ભારત માતા કી મારું ગામ કાલાવડ તાલુકો, જામનગર જિલ્લો, વિભાણિયા ગામ, સરપંચ રજનીકાંતભાઈ કથિરિયા. મારું કહેવાનો મતલબ એટલો જ છે કે જો આપણે સરપંચ છીએ, સરપંચનો એક નિયમ છે કે ગૌચર આવે છે એ સરપંચના ભાગમાં આવે છે. સાંભળો, આપણી પાસે સહી કરાવે છે એ ગૌચરમાં કરાવે છે, ખરાબો નથી કરાવતા. જે સહી કરાવે છે એ ગૌચરમાં કરાવે. દરેક સરપંચને કહું છું કે ગૌચરમાં કોઈએ સહી સિક્કો કે કરવો નહીં. આપણને લાલચમાં ઘણા નાખ્યા છે, મને પોતાને પણ નાખેલો છે, જામનગર બોલાવેલો છે, પણ નહીં. જય જવાન જય કિસાન. આ નર પિશાચ ઉદ્યોગપતિ અને સત્તા લાલસુ નેતાઓએ આપણો ભોગ લીધો છે. આપણે ભોગ દેવા તૈયાર છીએ, પણ સમષ્ટિના હિતને ખાતર કોઈ એક બે આલી મવાલી માટે નહીં. બરોબર? આ જુસ્સો, આ રણટંકાર જે છે ત્યાં જ આખા ગુજરાતની અંદર પહોંચ્યો છે. અને આવનારા સમયની અંદર આ જેતપર અહીંના તપસ્વીઓની મહેનત અને અહીંની જે રૂપરેખા જે ઘડાશે તે આખા ગુજરાતની અંદર જશે. એટલે જેટલા આપણે પહેલેથી કહીએ છીએ કે આ આંદોલન ઝડપથી પૂરું થવાનું નથી, કારણ કે કેના જેવી જાડી ચામડીના લોકોને આપણે આ બેહાડ્યા છે. નાની નાની હોયની અનિતિ અને અસર નથી થતી અને ભાલા ઘોકાવા પડે એમ છે, ભાલા. બરોબર? મનસુખભાઈ પ્રભુભાઈ પટેલ સમલી. હવે સરપંચ ઉપસરપંચનું આ ખેડૂતના આંદોલનમાં કાઢી નાખવાનું. હવે આમાં કઈ આ ભાઈએ જે ચર્ચા કરી ને કે સરપંચોને રાજીનામા દઈ દેવા પડે, એ સાચું. જો સરપંચો રાજીનામા દઈ દે તો ઘણા બધા અમારા જેવા સરપંચો એવા છે કે લાઈન વાળા આમ ડોકાઈને ઊભા ક્યારે રાજીનામું દે એમ. વહીવટદારમાં જાય ને એટલે બીજે તે 2 લાખ રૂપિયા 5 લાખ 2 કરોડ દઈને એની સહી કરાવી લે. અને અમારી આગળ આ પત્રકાર મિત્રોને ખબર હે અમારી માથે શું પરિસ્થિતિ આજની તારીખમાં હે. જો હજી નોંધ્યું નથી આવ્યું, બરાબર? નામ નથી દેવું કલેક્ટરનું મારે, અને એના દલાલો જ છે. ચોખ્ખી વાત. પત્રકાર મિત્રોને ખબર હે કોણ દલાલ હે. શું કઈ હવારમાં પત્રકાર મિત્રોએ ઈડીઓ આગળ ગયા ત્યારે મને ફોન કર્યો તો મને કે સરપંચ આવી મેં કે જે હોય તે અત્યારે લેટ ગો કરી દો, પછી જોયું જાય. હવે આને આ સીધી આંગળીએ તો ઘી નહીં જ નીકળે. ઘણાથી મૈથા આપણા છોકરા ઉપવાસ આંદોલનમાં ભૂખા. આપણે આજીજી કી મિત્રતાથી આપણે પૂછ્યું કે સાહેબ હવે દઈ દો તો શું વાંધો હોય, તો આ લોકોને છે જે ઈચ્છા નથી. હવે છે જે ઈચ્છા નથી. હવે તો શું હે, ઓલા ખેલના છપ્પામાં બોલે ને કે ગળાડે બંદૂકને ગોરાવ છૂટે તોપડા, શીર ભણે ને અગ્નિ જરે હવે શિકારે સૌ મોત. આ કર્યા વિના હવે ખેડૂના દીકરાને નથી ગમે એમ કરો તો આ નહીં માને. હવે તો પછી 1994માં ચિમનભાઈ પટેલ વખતે મારી ઉંમર નાની હતી અને તેથી ગાયું હતું કે
પાણી ગયું રે પાતાળ હો સરકાર, પાણી રે ગયું રે પાતાળ રે, તારી સરકારને ટકવા નહીં દઉં. ખાતર થયું રે મોંઘું દાટ હો સરકાર, ખાતર થયું રે મોંઘું દાટ રે, તારી સરકારને ટકવા નહીં દઉં. એમ ખેડૂત બોલે છે. જય જવાન. મારું ગામ ઈશ્વરનગર. હું કઈ બોલતો નથી, પણ એક હું ચોખ્ખું કહું, આંદોલનમાં જેને પણ ભોગ દીધો હતા લગી, કે નિલેશ શેરવડિયા હોય, હકાભાઈ હોય, કે ગમે તે આપણે ઉપસવાણીઓ બધા રહ્યા, એનો બધાનો આભાર માનવો પડે કે જેને મુહૂર્તથી ચાલુ કર્યું ત્યારે. તો હકાભાઈએ ખોટું એટલું કર્યું કે પૈસા નિલેશ શેરવડિયાએ કીધું 2 કરોડ રૂપિયા દીધા, પણ કોને આપવાનું નિલેશ શેરવડિયાને કીધું એ સરકારમાંથી કોણ દે ને એ પહેલા પૂછો. પત્રકારને કઈ પહેલા એ પૂછો કે પૈસા કોને દેવાનું હતું. બધાય ખોટી ના હોય તો પૈસા ની હકાભાઈ હાવ હાચા તો હોય જ નહીં ને. ભલે એને દીધો ડાયરો કર્યો, આપણે ચાલુ કર્યું, મુહૂર્ત કર્યું, તે બધાય હાચા હતા, સારું હતું. પણ પૈસા કોણ નિલેશભાઈને દેતા હતા એ તપાસ કરો. અને આ આંદોલનમાં બધાય પટેલ કે આપણા બધાય હોય, 18 વર્ણના ઉમેદવાર હોય, બધા વર્ણના સમાજ હોય, બધાએ ભાગ દીધો હોય, બહેનો ભાઈઓ ઘડી. પણ હવે એવું થાય છે કે છોકરાને ભણવા નહીં મૂકવા પડે, છોકરાને અમારે નવા દિવસે ને છોકરાની પેઢી નહીં રે વાય, આના વાય અધૂરી પેઢી નહીં રે. કોઈ પેઢી છોકરા વારસદાર હરું આપણે કરી તો વારસદારને અહીંયા લાવવા પડશે, એટલે સરકાર સમજશે. જય જવાન. અને જેત પર સાવને હે ને, અમે જેત પરમાં જ હુકમ કરી, અહીંયા કોઈ કલેક્ટરને નથી મળવાનું. તો અમારા મહામંત્રી કે ભગવાન આયા છે, કીધું ભગવાનને જોવા અમે 11 વખત ગયો હું કલેક્ટર ઓફિસમાં, હવાર ત્યાં સુધી ભૂખો રહ્યો પૈકે, પણ કલેક્ટર અમને મળવાની મંજૂરી ન થતી. મેં કીધું આ જેત પર સાવણી ચાલુ થઈ ને એટલે ભગવાન આયા છે મામલતદારનું, પણ ભગવાનને આવો તો જેત પર આવો. અમે હાઈટ ગાડી લઈ જેત પર આવી હે. એટલે મારે સરપંચોને 18,000 ગામડાના સરપંચોને એટલું જ કહેવાનું છે કે ગામો ગામ જાગી જાઓ, અન્નદાતા હે, તમારા ઘરે 3 ટાઈમ ખાઓ હો, અને 1800 સરપંચને જાગવું પડશે. આ બધા બેઠા કેટલા હેરાન થયા, 18 દી ઉપવાસ કર્યા હે. આપણે અન્ન પાછા કરી, આપણે અન્ન કરી, આપણે પીધો હે ને આપણા જ ખેડૂત જો ભૂખ્યા મરે, ભૂખ્યા તો અડાણી અંબાણીને મરવું પડે હે, સત્ય કરાવીને ઉતરવું પડે હે. આપણે એકતા 18,000 ગામ બે હાથ જોડી અને નમનથી કરું હું કે તમને અન્નદાતા અન્ન પૂરું પાડતા હોય ને તો બધાય સરપંચો રાતે ઉતા છાતી માથે હાથ રાખી હે, અને 1 મહિનો વિચાર ઊંડાથી કરજો. હજી હતી એવીને વાર છે, પણ 144 તો લાગવી જ જોઈએ ખેડૂતના ટ્રેક્ટર જો જાય અને ગાંધીનગરમાં ન જવા દે. આટલું જીસીબી મૂકે ને હે તો સરકાર બનાવી હે, ખેડૂત ને કરશું, અમને ખાબલા ઉલારી નાખી દઈશું હે. વાત મોટી એમ તમને કરવાની શૈલી છે કે આપણા ગુજરાતની અંદર પાવર ઉત્પાદન કરે ને આખું ગુજરાત 4 મોટા નેતાથી તળિયે બેસી દેવાના છે હે. આ વીજળી બનાવી બધા દેશમાં આપવાની છે. કોઈ હળવદ તાલુકાની વીજળીની ઘટ નથી હે. અહીંથી રણમાંથી 450 કિલોમીટર હે, અડાણીની ઓફિસમાં મેં વિડીયો કોલિંગ જોયું છે હે. મેં કીધું હું જીવું ત્યાં સુધી મંજૂરી નથી આપવાનો કલેક્ટરને. એક મારો કાગળિયો સહી કરજો, આપણે તો મારા ખેડૂત આપે હે. સરપંચ બનાવ્યો તો ખેડૂતે બનાવ્યો, સરપંચને કે પાવર છે. બધા સરપંચોને હજી એક વખત વંદન કરું હું કે 18,000 ગામડા હે ને, 18,000 ગામડા જેત પર સાવણીમાં જે સાંભળતા હોય ને હે તો આંખે પાઠા બાંધી દેજો. ભાઈ ભત્રીજો વાત ભૂલી હે, મારા ખેડૂત છે ને ખેડૂત તો હે જો ખેડૂત એટલા વાત કરે ને કોઈ કરવા દે ખેડૂત રે ને અને ટોટલી ઊભી થઈ જાય વાત કરી કરજો. કોઈ મોટા નેતાએ આજ સુધીમાં 30 વર્ષમાં ખેડૂત ને બાય મંત્ર લઈ એના કરતા તો દાડી કરે ને એ હારા છે. ખેડૂતને ખેડૂતને રોય જોઈ ખેડૂત રહ્યા ને હે હાવ બાય મંત્ર થઈ ગયા હે. આ 30 વર્ષમાં હે ખેડૂતના વેચવા જાય એટલે 800 રૂપિયા 1200 રૂપિયા કપાના ભાવ હોય હે. અડાણી વાળા શું મફત આપણને વીજળી દે? અડાણી અંબાણીનું કીધું કરીને પેલા સરપંચ તરીકે સાપકરાના નમસ્કાર. જેત પર સાવણી આખા ગુજરાતમાં 18,000 ગામડા હતા ને, 18,000 ગામડામાં 144 લાગવાની છે. અને સરપંચો કે નથી બને, આ મારા વાલા ખેડૂતો હોય ને એ બધા મત આપે
કોઈ અમારે પાર્ટી હારે કોઈ હારે લેવા દેવા નથી. અમારે કોઈ પક્ષ નો હોય, અમે સરપંચ બિનવારે અમારું 1971 નું સિમ્બલ આવે ગાડાનું, એટલે કોઈ જાતનું નહીં. હવે મારે આ બધી જાય ને ખેડૂતને કે આટલા હેરાન થાય. હવે આપણે પાછળ જઈ 30 વર્ષ પહેલા આપણે હું મતદાન મારું ચાલુ થયું ને એને 35 વર્ષ થયા. આપણે ખેડૂત બધાને વિચારવું જોઈએ 60% મતદાન આપણું. અડાણી અમારી રાજ કરે તો ન ચાલે, તો આપણે ખેડૂત બધાને ઢાંકણી પાણી લઈને ડૂબી મળવું પડે. આપણે ખેડૂતને 7,000 હેક્ટર એટલે 7.5 વીઘા 1 હેક્ટર થાય. 7.5 એનું હેડ હાપકડા સરપંચ છું ને 1000 વીઘામાં કર્યું છે. 1.6 કરોડનું આવે. એ બધા બે રીતે બધો પાવર હાપકડા થવાનો. અને હું હાપકડાનો સરપંચ છું 20 વર્ષ થયા અને લડતો જ આવ્યો. એટલે આપણા બધા ખેડૂતને ચોરે બેઠા હોય, ઓટે બેઠા હોય, એક જ ચાલો. એક તો હું મને ખબર છે જેતપુરમાં હું આવ્યો તેથી બેનું એ જે રેલી કાઢી હતી મોટરસાઇકલ ચૂંદડી બાંધી, એટલે ત્યાંથી ને આડાણી અમારીનું યુગ નહીં મૂરે ઉખડવાના ચાલુ થઈ ગયા. હળવે હળવે 100% થશે, પણ લડત ગમે હોય ને લાંબી હોય. આપણે જે રીતે ખેડૂત આગેવાનો પોતાની વાત મૂકી રહ્યા છે તેને લઈને આપ શું વિચારો છો જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારા નવા ઇન્સ્ટા આઈડી અને નવા ફેસબુક પેજને પણ તમે લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.